શહેરમાં વરસાદ બાદ મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે ત્યારે શહેરમાં ડેન્ગ્યુના 4 કેસ નોંધાતા પાલિકાનું આરોગ્ય વિભાગ કામે લાગ્યું છે। શહેરમાં વરસાદ બાદ પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો શરૂ થઈ ગયો છે અને શરદી ખાંસી તાવ જેવા દર્દીઓથી સરકારી તેમજ ખાનગી હોસ્પિટલો ઉભરાઈ રહ્યા છે તો બીજી તરફ આ રોગચાળા માટે પાલિકાના આરોગ્ય વિભાગને જવાબદાર ગણવામાં આવી રહ્યું છે। આ સાથે ડેન્ગ્યુના કેસ પણ શરૂ થઈ ગયા છે। પાલિકા દ્વારા ડેન્ગ્યુનું તેમજ પાણીજન્ય રોગ બાબતે સમયાંતરે લોકોમાં જાગૃતિ કેળવવાની કોશિશ કરવામાં આવી રહી છે। તેવા સમયે શહેરમાં ડેન્ગ્યુના 4 કેસ પોઝિટિવ નોંધાયા છે। પાલિકા દ્વારા મલેરિયાના 921 લોકોના ટેસ્ટ કરાયા હતા, જેમાંથી 1 કેસ પોઝિટિવ મળી આવ્યો છે। એસએસજી તેમજ ચેપી રોગના દવાખાનામાં રોજ દર્દીની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે। પાલિકાના આરોગ્ય વિભાગે લોકોના સ્વાસ્થ્યની ચિંતા કરીને 32,000 મકાનોનો સર્વે કર્યો છે તેમજ 15,000 ઘરમાં ફોગિંગ કરાયું છે। ચોમાસા દરમિયાન વરસાદના પાણી ભરાવાથી આ રોગચાળાઓ ફેલાવાના ચાન્સીસ રહેતા હોય છે। દર વર્ષે આ પ્રમાણે કેસો આ સિઝનમાં વધી રહેતા હોય છે। એના માટે હોસ્પિટલમાં પૂરેપૂરી સારવારની કાળજી રાખવામાં આવે છે। એના માટે જરૂર પડે અલાયદી વ્યવસ્થા પણ કરીએ છીએ અને જનતાને હું એ જ અપીલ કરવા માગું છું કે ચોમાસા પછી સ્વચ્છતાની કાળજી રાખે, પાણી ઉકાળીને પીએ, પાણીનો ભરાવો આસપાસ થતો હોય તો એ ના કરે, જેથી આપણે રોગચાળો ફેલાવતા જંતુઓને કાબૂમાં રાખી શકીએ। એસએસજીમાં કેટલા ઓપીડી સર રોજની આવતી હોય છે અને શું સ્થિતિ છે? હાલમાં થોડો વધારો થયો છે। એવરેજ 2,000ની આસપાસ ઓપીડી રહેતી હોય છે, પણ ઇટ્સ નોર્મલ। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।